નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ લિમિટેડનો આઈપીઓ આવી ગયો છે. 14 તારીખથી આઈપીઓ શરૂ થાય છે. આઈપીઓ વિશે આપણે વિડીયોમાં તમામ વિગતવાર માહિતીની વાત કરવી છે, શેર હોલ્ડર કોટા વિશે વાત કરવી છે અને આઈપીઓના રોડ શોમાં અમે ખુદ હાજર રહ્યા હતા અને કંપનીના એમડી અને સીઈઓ સાથે પણ વાતચીત થઈ હતી અને તેમના શું નિવેદન હતા તે પણ આ તમને એક્સક્લુઝિવ માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ પણ આવા જ એક્સક્લુઝિવ અપડેટ તમને આપીશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ બિઝનેસની. તો લગભગ તો કંપનીને બધા બિઝનેસની ખ્યાલ જ છે, છતાં એક વખત રિપીટ કરી લઈ. એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ લિમિટેડ એ ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની એટલે કે એએમસી છે, જે આખી ઇન્ડસ્ટ્રીમાં આશરે 15.3% જંગી માર્કેટ શેર ધરાવે છે. કંપનીનો મુખ્ય બિઝનેસ સામાન્ય અને સંસ્થાકીય રોકાણકારોના પૈસાનું યોગ્ય જગ્યાએ સંચાલન એટલે કે એસેટ મેનેજમેન્ટ કરવાનો છે, જેમાંથી તેમને મેનેજમેન્ટ ફી તરીકે નિયમિત આવક મળે છે. મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત કંપની મોટા અમીરો અને સંસ્થાઓ માટે પીએમએસ એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ ચલાવવામાં 39.7% માર્કેટ શેર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ કંપની પાસે એસબીઆઈનું મજબૂત સ્થાનિક નેટવર્ક અને ફ્રાન્સની ગ્લોબલ કંપની અમુંડીની આંતરરાષ્ટ્રીય કુશળતાનો બેવડો ફાયદો છે. ટૂંકમાં કંપની કરોડો એક્ટિવ એસઆઈપી અને વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સાથે ભારતીય નાણાકીય બજારમાં એક મજબૂત અને દેવા મુક્ત માર્કેટ લીડર તરીકે કામ કરે છે. હવે વાત કરી લઈ ટાઈમ ટેબલની. તો આઈપીઓ 14 તારીખે શરૂ થશે, 16 તારીખે પૂરો થશે. 545 થી 574 પ્રાઇસ બેન્ડ છે. કર્મચારીઓ માટે ₹54 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ છે. 26 શેરની લોટ સાઇઝ છે અને 795.32 કરોડનો આઈપીઓ છે. એ સંપૂર્ણપણે ઓએફએસ છે. પહેલા આઈપીઓ સાઇઝ વધુ હતી, પણ ત્યારબાદ આઈપીઓ સાઇઝ ઘટી છે, તેની પણ આગળ ચર્ચા કરવી છે. વાત કરીએ આગળ તો સ્મોલ એચએનઆઈ કોટામાં તમારે જો એપ્લિકેશન કરવી હોય તો તમે 364 શેરની અરજી કરી શકો. રકમ થાય 2,08,936. બિગ એચએનઆઈમાં અરજી કરવી હોય તો 1,768 શેરની અરજી કરી શકો, જેમાં રકમ થાય 10,14,832. અરજીઓની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 20,81,742 અરજીઓ નામત છે. સ્મોલ એચએનઆઈ માટે 21,242 અરજીઓ અને બિગ એચએનઆઈ માટે 42,485 અરજીઓ નામત રાખવામાં આવેલી છે. હવે આપણે જેમ ચર્ચા કરી કે ઇસ્યુ સાઇઝ કેમ ઘટી, તો કંપનીએ પ્રી આઈપીઓ રાઉન્ડ કર્યો છે, જેના કારણે ઇસ્યુ સાઇઝ 9,795.32 કરોડ થઈ ગઈ છે. 1,650 કરોડ 1,500 થી 1,600 કરોડ આસપાસનું પ્રી આઈપીઓ રાઉન્ડ થયો છે. હવે વાત કરી લઈ શેર હોલ્ડર કોટાની. તો વાત કરી લઈ પહેલા આઈપીઓની. પ્રી આઈપીઓ રહી તો આઈપીઓની સાઇઝ પહેલા હતી 11,692.91 કરોડ, જે હવે ઘટાડીને થઈ ગઈ 9,795.32 કરોડ. 9 જુલાઈએ અમુંડીએ 574ના ભાવે 39,19,680 શેર વેચ્યા, એટલે કે આશરે 225 કરોડનું પ્રી આઈપીઓ કર્યું. અને 10 જુલાઈ એસબીઆઈ 574ના ભાવે લગભગ 1,1655 કરોડના શેર વેચ્યા, એટલે કે 11,692.91 કરોડનો આઈપીઓ હતો, જેમાંથી ઘટીને થઈ ગયા 9,795 કરોડ. પણ વાત કરીએ શેર હોલ્ડર અને એમ્પ્લોઈઝ માટે, તો તેનું જે અગાઉ રિઝર્વેશન હતું 749 કરોડનું શેર હોલ્ડર માટે અને એમ્પ્લોય માટે 169.38 કરોડનું જે યથાવત છે, તેમાં કોઈ ફેરફાર નથી થયો. હવે વાત કરીએ રેકોર્ડ ડેટ શેર હોલ્ડર કોટા માટેની. તમને ખ્યાલ છે કે આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર હોલ્ડર માટે અનામત રાખવામાં આવ્યું છે, જેની રેકોર્ડ ડેટ છે 8/7/2026. એટલે કે જે રોકાણકારોએ 7/7/2026 અથવા તે પહેલા એસબીઆઈ બેંકનો એક શેર ખરીદીને રાખ્યો હશે, તો તે શેર રેકોર્ડ ડેટ સુધી તેમના ડીમેટ એકાઉન્ટમાં જમા હશે, તો તેઓ આઈપીઓમાં શેર હોલ્ડર કોટા હેઠળ અરજી કરવા માટે પાત્ર ગણાશે. હવે જલ્દીથી વાત કરી લઈ પરિણામોની. તો 31 માર્ચ 2024, 25 અને 26ના પરિણામો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો કંપનીને છેલ્લા 3 વર્ષના સત્તાવાર ફાઇનાન્શિયલ ગ્રોથ ઉપર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 3426 કરોડ હતી, જે 23.64% વધીને FY25માં 4,236 કરોડ થઈ અને FY26માં વધુ 17.47%ના જોરદાર ઉછાળ સાથે 4,976 કરોડ ઉપર પહોંચી ગઈ. આવકની સાથે કંપનીનો ચોખ્ખો નફો પણ FY24ના 2,072 કરોડથી વધીને FY25માં 2,540 કરોડ અને હવે FY26માં 3,067 કરોડ ઉપર પહોંચી ગયો છે. આ ધમાકેદાર ગ્રોથ પાછળનું મુખ્ય કારણ છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સરેરાશ ફંડમાં થયેલો વધારો, જેના લીધે મેનેજમેન્ટ ફીની આવક FY24થી વધીને FY26માં 4,234 કરોડ થઈ અને આ સાથે કંપનીની અન્ય આવક પણ 586 કરોડ અને પીએમએસ બિઝનેસની આવક 155 કરોડ રહી છે. આખા રિઝલ્ટની સૌથી મોટી અને પોઝિટિવ ખાસિયત એ છે કે બિઝનેસ સ્કેલ થવાની સાથે કંપનીએ ખર્ચ ઉપર પણ જોરદાર કંટ્રોલ રાખ્યો છે. આવક 740 કરોડ જેટલી વધી હોવા છતાં ખર્ચ માત્ર 98.80 કરોડ વધ્યો છે, જેને લીધે ઓપરેટિંગ લિવરેજનો મોટો બેનિફિટ મળ્યો છે અને કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન સુધરીને 61.65%ના શાનદાર લેવલ ઉપર આવી ગયો છે, જે એક માર્કેટ લીડર તરીકે તેમની મજબૂત પકડ દર્શાવે છે.
હવે વાત કરીએ, આપણે જે આગળ વાત કરી કે આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ છે, પણ આઈપીઓ ઓએફએસ હોવા છતાં રોકાણકારો માટે ખાસ કોઈ ચિંતા જેવું નથી, કારણ કે આઈપીઓ પછી પણ પ્રમોટર્સ પાસે કંપનીનો બહુ મોટો હિસ્સો જળવાઈ રહેશે. ડેટા અનુસાર હાલમાં કંપનીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે 61.73% હિસ્સો અને અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગ પાસે 36.26% હિસ્સો, એટલે કે 74 કરોડ શેર છે. એટલે કે બંને પ્રમોટર પાસે ભેગા મળીને આશરે 98% જેટલું જંગી પ્રી આઈપીઓ હોલ્ડિંગ છે. હવે જો ગણતરી કરીએ અંદાજિત, તો આઈપીઓમાં એસબીઆઈ પોતાના આશરે 12.83 કરોડ શેર અને અમુંડી 7.53 કરોડ શેર વેચશે. આ વેચાણ બાદ પણ એસબીઆઈ પાસે આશરે 55% અને અમુંડી પાસે 32% પ્લસ જેટલો મજબૂત હિસ્સો બચશે. એટલે કે આઈપીઓ પૂરા થયા પછી પણ બંને પ્રમોટર પાસે મળીને આશરે 88% પ્લસ જેટલું મોટું હોલ્ડિંગ ચાલુ રહેશે. આ સાબિત કરે છે કે પ્રમોટર્સને કંપનીના ભવિષ્યના ગ્રોથ ઉપર પૂરો ભરોસો, જેથી આ ઓએફએસ માર્કેટમાં બિલકુલ નેગેટિવ સંકેત નથી. હવે માર્કેટ બુલેટિન એક્સક્લુઝિવ અપડેટની વાત કરીએ. તમને જે આગળ વાત કરી કે રોડ શો યોજાયો હતો, તો યોજાયેલા રોડ શોમાં એસબીઆઈ ફંડ મેનેજમેન્ટના ટોચના મેનેજમેન્ટ અને કંપનીને ભવિષ્યના રોડમેપ અને ગ્રોથ સ્ટ્રેટેજી અંગે ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપ્યું છે, જેની તમને સમરી આપી દઈ. એ તો 2 થી 2.5 કલાકનો પ્રોગ્રામ હતો, પણ તમારા માટે તેમાંથી મહત્વના મુદ્દા અમે લખીને લઈ આવ્યા છીએ. પ્રથમ નિવેદન એવું આપ્યું કે 15.3% જંગીર માર્કેટ શેર સાથે દેશમાં સૌથી આગળ વધી રહેલી આ કંપની હવે તેના બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે તૈયાર છે. ત્યારબાદ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની આગામી સમયમાં ખાસ કરી અને નાના શેરો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે, જે કંપની પાસે અત્યારથી જ 2772 અબજનો વિશાળ ફંડ બેઝ આવેલો છે. ત્રીજું છે કે આ ગ્રોથ માટે એસબીઆઈ બેંકના 13,000થી વધુ પ્રમાણિત કર્મચારીઓના વિશાળ નેટવર્ક અને જન નિવેશ એસઆઈપી અભિયાન દ્વારા પરંપરાગત ફિક્સ ડિપોઝિટના ગ્રાહકોને પણ મ્યુચ્યુઅલ ફંડ તરફ વાળવામાં આવશે. અને ડિજિટલ મોરચે કંપની તેની ઇન્વેસ્ટ એપ એપ્લિકેશન અને યોનો પ્લેટફોર્મ પર એઆઈ સંચાલિત ચેટબોટ અને ઓટોમેટેડ કેવાયસી જેવી આધુનિક ટેકનોલોજી લાવી રહી છે. બીજું કે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી બજારો જેવા કે મિડલ ઈસ્ટ અને સિંગાપુરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કંપની તેની ગ્લોબલ પાર્ટનર અમુંડીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સીધો ફાયદો ઉઠાવશે, જેનાથી અન્ય ભારતીય કંપનીઓની સરખામણીએ ફંડ ખૂબ જ ઝડપથી આગળ અને ઓછા ખર્ચે વૈશ્વિક સ્તરે સ્કેલ કરી શકે. આ સિવાય કંપની તેના સ્પેશિયલ સિચ્યુએશન એઆઈ ફંડ અને ગ્લોબલ ઇન્વેસ્ટર પીએમએસડીઝને પણ વધુ મજબૂત બનાવી રહી છે. સૌથી ભરોસાપાત્ર વાત એ છે કે કંપનીનું સિનિયર મેનેજમેન્ટ અને 71 નિષ્ણાતોની અનુભવી ટીમ સરેરાશ 9 થી 12 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે, જે તેની સ્થિરતા અને મજબૂતી દર્શાવે છે. આમ સિંગલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઉપર નિર્ભરતા ઘટાડીને આધુનિક મલ્ટી ચેનલ અને ડિજિટલ માર્કેટ લીડર તરીકે ઉભરી આવવાની મેનેજમેન્ટની સ્ટ્રેટેજી રોકાણકારો માટે પોઝિટિવ સંકેત ગણી શકાય. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. પ્રથમ છે કે માર્કેટ લીડર છે. બીજું છે શાનદાર પ્રોફિટેબિલિટી છે. ત્રીજું છે કે નાના શેરોમાં પણ સારી પકડ છે. ચોથું છે કે ગ્લોબલ એડવાન્ટેજ છે અમુંડી સાથેનું. અને પાંચમું છે કે મજબૂત ફાઇનાન્શિયલ કંપની છે. નબળી બાબતો પણ છે, જેમાં પ્રથમ છે કોમ્પિટિશન રિસ્ક, એટલે કે ન્યૂ એજ ફિનટેક કંપનીઓ અને એએમસી તરફથી બજારમાં ભારે હરીફાઈ છે. બીજું છે કે ઇક્વિટી માર્કેટ ઉપર વધારે પડતી નિર્ભરતા છે. ત્રીજું છે કે ગ્લોબલ ઇકોનોમિક પ્રેશર, એટલે કે ઈરાન અમેરિકા જેવા વૈશ્વિક તણાવના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ નબળા પડે તો થોડું ઘણું ફેરફાર થઈ શકે છે. ચોથું છે કે સેબીના સતત બદલાતા કડક નિયમો. અને પાંચમું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પડકાર, એટલે કે પરંપરાગત રોકાણકારોને ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ રાખવા પાછળ સતત રોકાણ કરવું પડે છે. હવે વાત કરી લઈએ ફાઇનલ વ્યૂની. તો મિત્રો છેલ્લે વાત કરીએ ફાઇનલ કન્ક્લુઝનની કે આઈપીઓમાં અરજી કરાય કે નહીં. તો કંપનીના ફાઇનાન્શિયલ એકદમ મજબૂત છે, પ્રોફિટ માર્જિન પણ સારું છે, નાના શેરોમાં કંપનીનો ગ્રોથ જોરદાર છે અને હજી પણ ગ્રોથ થશે. માર્કેટના ચાલુ ઉતાર ચઢાવ અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ કંપનીનું વેલ્યુએશન આકર્ષક રાખવામાં આવ્યું છે. આ તમામ પોઝિટિવ પાસાને જોતા સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેન અને લાંબા ગાળાના રોકાણકારો માટે આઈપીઓમાં હું ચોક્કસથી અરજી કરીશ. પર્સનલ ઓપિનિયનની વાત કરું તો હું આઈપીઓમાં ચોક્કસથી અરજી કરવાનો છું. જો તમને આવા જ સચોટ ઊંડાણપૂર્વક અને એક્સક્લુઝિવ માર્કેટ અપડેટ્સ ગમતા હોય તો માર્કેટ બુલેટિન ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ખાસ દબાવી દેજો. આઈપીઓને લઈને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વાત કરી એન્કર બુકની, તો એન્કર બુક આવી નથી. સોમવારે એન્કર બુક આવશે, તો આપણે તરત જ તેનું અપડેટ ઇન્સ્ટાગ્રામમાં આપી દેશું, તો ઇન્સ્ટાગ્રામને પણ ખાસ ફોલો કરી લેજો. ત્યારબાદ એક ખાસ નોંધ લેજો કે સ્ટોક માર્કેટ કે આઈપીઓમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપવાની માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ પણ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. વાત કરી એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ લિમિટેડના આઈપીઓ વિશે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો, પણ હું આશા રાખું છું કે તમને સાચી અને સારી માહિતી મળી હશે. તો આવા તમામ મહત્વના અપડેટ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારું મંતવ્ય કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.